સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ગુજરાતના વાસણા તાલુકાના ખાનપુર ગામે તારીખ 19 મેના રોજ એક અનોખા લગ્ન યોજાશે, જેની કંકોત્રી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે, પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હન બે નામ હોવાથી લોકોમાં કુતૂહલ તો કેટલાક લોકો બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા છે. મહત્વનું છે કે સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે, પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈને ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચકચાર મચાવી છે. બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે. આદિવાસી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલાથી યુવક યુવતી પતિ પત્ની તરીકે લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે. આર્થિક પગભર થયા બાદ વિધિવત લગ્ન કરતા હોય છે. આદિવાસી સમાજમાં અગાઉથી પણ પરંપરા કહો કે આર્થિક મજબૂરી અહીં યુવક યુવતીઓના ફુલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ જ બંને પતિ પત્નીની જેમ રહે છે અને આર્થિક સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરતા હોય છે. બજારમાં ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ છે, પરંતુ અહીં બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે, એટલે આ બાળકો પણ માતા પિતાના લગ્નમાં હાજરી આપશે. વાસદા તાલુકાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરાજ દેશમુખ જેઓ 36 વર્ષના છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી તેમની બંને પત્ની સાથે કાજલબેન અને રેખાબેન સાથે તારીખ 19 મેના રોજ લગ્ન ગ્રંથિથી જોડાશે. તેમણે જણાવ્યું છે કે બંને પતિ પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન છે અને બંનેના પરિવાર સાથે મનમેળ પણ છે, જેથી એક જ મંડપમાં બંને સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. આર્થિક સ્થિતિ હોવાને કારણે લગ્નનો ખર્ચ પહોંચી વળે તેમ ન હોવાથી આદિવાસી ક્ષેત્રમાં યુવક યુવતીઓ પતિ પત્નીની જેમ લગ્ન પૂર્વે સાથે રહેશે. આપણે જણાવી દઈએ કે મેઘરાજભાઈને બંને પત્નીઓ સાથે સંતાનો પણ રહે છે. કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ. લગ્ન માટે મેઘરાજભાઈ દ્વારા આમંત્રણ આપવા માટે છપાવવામાં આવેલી કંકોત્રીમાં બે યુવતીના નામ હોવાથી આ કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આથી અનેક લોકો કુતૂહલ સાથે રમૂજ તો કેટલાક લોકો બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા. આ સાથે જ મેઘરાજભાઈ ઉપર કેટલાક લોકોના ફોન પણ આવતા થયા છે, જેને લઈને હાલ તો સમગ્ર લગ્નએ પંથકમાં ચકચાર જગાવી છે. લગ્ન 19 મેના રોજ યોજાશે. કાજલબેન ખાંડા ગામની અને રેખાબેન કેલિયા ગામની યુવતી છે. મેઘરાજભાઈ જણાવે છે કે તેઓએ પ્રથમ પ્રેમ કાજલબેન નામની યુવતી સાથે થયો હતો, જેઓ ખાડા ગામના જયહિંદભાઈની પુત્રી છે, જ્યારે રેખા નામની યુવતી બાજુમાં આવેલા કેલિયા ગામના મગનભાઈની પુત્રી છે. બંને યુવતીઓ છેલ્લા ઘણા સમયથી મેઘરાજની સાથે રહે છે અને તેમને 3 સંતાન પણ છે. પહેલી પત્નીના એક છોકરી અને એક છોકરો છે અને બીજી પત્નીના એક છોકરો છે. હાલ તો લગ્ન 19 મેના રોજ યોજાશે, પરંતુ વાયરલ કંકોત્રીને લઈને મેઘરાજભાઈએ માત્ર વાસદા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બે પત્ની સાથે લગ્નની પૂછપરછ માટેના કોલ તેમને આવી રહ્યા છે. હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે. ઉનાળાની ઋતુ બાદ લોકો ખાસ કરીને ખેડૂતો સારા ચોમાસાની રાહ જોતા હોય છે. વીતેલા વર્ષોમાં જ્યારે હવામાન ખાતા પાસે આધુનિક સાધનો નહોતા, ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસ સાથે કોઠા સૂઝના આધારે કરતા આવ્યા છે. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હોય છે, જે પૈકી કેટલીક પ્રથા આજે પણ જીવન છે. વર્ષો જૂની માન્યતા મુજબ ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે અને કેવી રીતે ઈંડા મૂકે છે તેની પર ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન લગાવે છે. લોકવાયકા મુજબ ચોમાસું અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે. ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો ટૂંકા હતા, ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલાં અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા. તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા. ત્યારે એવું પણ કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે. ત્યારે ટીટોડીએ 4 ઈંડા મૂકતા ચોમાસું સારું રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જમીન છે
આ અમારી વાડી છે અહીંયા ગાડી, અને મારી વાડીના અંદર ટીટોળીએ ઈંડા મૂકેલા છે. અને અમે ખેડૂત લોકો છીએ, તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોળી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે. તો હવે મારા વાડીના અંદર ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે. તો અમારા જે ખેડૂતો છે જૂના, એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે. અને હવે ટીટોળી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય, અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય. તો હવે મારા ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે. તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુવારલા ગામનો યુવક ઢીમા ગામે આવેલ માદળા તળાવમાં પડી જતા પાણીમાં ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને અરેરાટી વ્યાપી જવા પામી હતી. ધાનેરા તાલુકાના કુવારલા ગામનો નાઈ લાધાભાઈ પુરાભાઈ ઉંમર વર્ષ 48 માનસિક તણાવમાં રહેતો હતો. રવિવારે ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો અને ઢીમા ગામે મહાદેવા તળાવમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું. તે અવારનવાર ઢીમા દર્શનાર્થે આવતો હતો. તેના પરિવારજનોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા તેઓ વાવ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને માદરે વતન લઈ ગયા હતા. ગુજરાતના રાજકોટ શહેરમાં ગુનાખોરીને નાથવા માટે પોલીસે આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસે 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામોને તોડવાની શરૂઆત કરી છે. આ આરોપીઓ મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. આ કાર્યવાહીમાં કુલ 2610 ચોરસ મીટરની જગ્યા પર બુલડોઝર ફરશે, જેની કિંમત આશરે 6,52,50,000 રૂપિયા છે. આ મેગા ડિમોલિશન ઓપરેશન રાજકોટ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. પોલીસે જણાવ્યું કે આ બાંધકામોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા નાણાં દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યવાહીમાં બુલડોઝરો કામે લાગ્યા છે. પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અને કાર્યવાહીમાં સહકાર આપવાની અપીલ કરી છે. આ ઓપરેશનને લઈને રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ ગુનાખોરી સામે કડક વલણ અપનાવવાની સરકારની નીતિને લોકો દ્વારા સમર્થન મળી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતાઓ છે, જેનાથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાગે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી, અને આ સામાજિક તત્વોના જેટલા પણ ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર બાંધકામ જે છે એમને દૂર કરવાની અને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવાની સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આ જે આરોપીઓ છે એમના 55 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે સરકારી જગ્યા ઉપર કરેલા છે, એમને આજે દૂર કરવામાં આવી રહ્યા છે. અને આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે. અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતા વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ એમના વિરુદ્ધ થયેલી છે. ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે જેમના વિરુદ્ધ મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર થશે, એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે. दादा का बुलडोजर फिर से चला राजकोट में. देखिए, भारतीय जनता पार्टी की गुजरात सरकार आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात पुलिस का ये स्पष्ट संकल्प है कि राज्य में अगर आप कोई भी गुनाह करोगे, बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी ज़मीनों पे आप कब्जा भी करोगे, हम ये नहीं चलाएंगे. ये गुनहगारों के खास तौर पे आज राजकोट की अगर मैं बात करूं तो 38 गुनहगारों के 38 जगह जहां उन्होंने दुकानें बनाई हैं या फिर घर बनाया है या फिर ये 2 नंबर के काम करने का अड्डा बनाया है, वो सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्रवाई होगी. राज्य में शांति से, मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी है, लेकिन जो गुनाह करेगा उनको नहीं छोड़ा जाएगा.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન ગામના મુખ્ય માર્ગો પર તિરંગા ધ્વજ સાથે ડીજેના તાલે દેશભક્તિના ગીતો વાગ્યા હતા. સમગ્ર યાત્રા ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. ગામના લોકોએ પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.